નિર્દોષ હોવા છતાં આટલા દિવસ જેલવાસ ભોગવ્યો છે, તો ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા ઉપર એ સવાલ થાય છે. નિર્દોષ તો બધા ખેડૂત નિર્દોષ જ હતા. આમાં કોઈને ખબર જ નથી આ શું થવાનું. બધા મિટિંગમાં જ ગયા હતા અને નિર્દોષ ખેડૂત જ આયા છે. અને નથી ખબર એ તો બેઠા હતા. આવું કર્યું નથી તો શું થવાનું એમ. નિર્દોષને બધાને પૂરી દીધા. અ, જે રીતે લાઠીચાર્જ થયો, ખેડૂત એનો વળતો જવાબ કઈ રીતે આપશે? સમય આવે બતાવી જ દેવાનું છે. ખુલ્લું બતાવે છે. આ બતાવે છે. શું બતાવવાનું છે અને સમય ક્યારે આવશે? બસ હવે ક્યાં વાર જ નથી ચૂંટણીને. તેથી બતાવી દઈશું. નગાર દાંડી આપી જ દીધેલી છે. તો શું પરિવર્તન આવશે? પરિવર્તન છે જ તે લાવવાનું જ છે. ફાઇનલ જ છે. બોટાદ જિલ્લામાં તો ફરજિયાત છે જ તે આખા ગુજરાતમાં છે. તમે નથી જોતા મિટિંગો થાય શું થવાનું હોય. બોટાદથી કોણ ચૂંટણી લડશે આપમાંથી, તમને શું લાગે છે? મને તો કાંઈ મેડમ ખબર તમે નથી. કોને જોવા માંગો છો? અમે તો આ કેજરીવાલ ને જ જોવા માંગ્યું છે. આમ આદમી પાર્ટીને જ જોવા માંગ્યું છે. મુખ્યમંત્રી, મુખ્યમંત્રી ગોપાલ ઇટાલિયા તો હોય ને. ગૃહમંત્રી? એ મને બહુ ખેડૂત ખબર પડતી નથી. તમે ખેડૂત છો તો ખેડૂત માટે કામ કરતા હોય, અને તમે કૃષિ મંત્રી પરિવર્તન કીધું છે, તો કૃષિ મંત્રી કોને જોવા માંગો છો? તો બધા પાર્ટી નક્કી કરે એ હોય. તો તમને કોઈ ચહેરો ગમતો તો હશે? બધા ચહેરા અમને તો બધા ચહેરા ગમતા જ હોય છે, પણ ભાજપ નથી ગમતું કોઈ પણ રીતે. હવે ગળે આવી ગયા છે. એનું કારણ શું? બસ આ હોટા ખાધા વગર વાંકે 5 પરોણા ખાધા ને મોબાઈલ 20,000 ના ભાંગી નાખ્યા. હવે તો ભાજપ થી તો પૂરું થઈ ગયું છે. ત્રાહી મામ મચી ગયો.